સુપરમાર્કેટમાં તમે જાવ છો તો ગ્રાહકને કેમ ટોપલી આપવામાં આવે છે તમને ખબર છે? આ વાત તમને નહીં ખબર હોય પણ હું તમને કહું છું, સાંભળી લેજો ધ્યાનથી અને તમારી બેનોને મોકલજો. હો ને? જો તમે એક બે વસ્તુ લઈ જાઓ ટોપલીમાં તો તમને શરમ લાગે કે આ હાવ ખાલી દેખાય છે, આની પાસે પૈસા નહીં હોય, કોકને એમ કહેતું હશે એટલે તમે બે વસ્તુ વધારે ખરીદો. અને નીચે છે ને બિસ્કિટ ને ચોકલેટ ને એવું બધું એટલે મૂકે કે તમે છોકરાને લઈને જાઓ ને એટલે છોકરા તમારી પાસે માગે, તમારી પાસે જીદ કરે, રોવા મળે એટલે તમે ચોકલેટ ને એવું લઈ દો. અને છે ને તમે ત્યાં લોટ, દાળ, ચોખા ને ઘઉં લેવા જાવ ને તો છે ને છેક પસવાડે મૂકેલું હોય અને તમે રસ્તામાં જોતા જોતા બધું જાવ, તમને એમ થાય આ લઈ લો, તે લઈ લો, ફલાણું લઈ લો, એમ કરી કરીને કેટલું ભેગું કરી દો. અને છે ને એટલું જ નહીં, બીજું સાંભળો ને, આ ઘડિયાળ જ મૂકવામાં નથી આવતી. જો તમે ઘડિયાળમાં જોવો ને કેટલા વાગે ગયા તમને એમ થાય હવે કાંઈ જોવું નથી, હાલો ઘરે, એટલે છે ને ઘડિયાળ જ ન મૂકે ત્યાં. અને તમે જોશો કે છેલ્લે છે ને હાવ બહાર જવાનો રસ્તો હશે એટલે તમને બધું જોઈ લો, જેટલું માર્કેટમાં હોય ને તમારે લેવું ન લેવું બધું જોઈ લો ને વધારાની વસ્તુ હોત લઈને આવો અને બિલ કરાવો ન્યાય કેટલી વસ્તુઓ મૂકેલું હોય તમને એમ થાય આ લઈ લો, તમને એમ થાય પેલું લઈ લો, એમ કરીને તમે 800 નું ખરીદવા ગયા હોય ને ત્યાં 3000 નું લઈને આવો ને પછી ઘરે વિચારતા જ રહી જાવ. પછી તમારા ઘરવાળા માગે હિસાબ તો રોતા રહી જાવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા બેનોને બધાને શેર, લાઈક ને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ ને, તો આવી નવી વસ્તુઓ લાવીશ.